જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, આખરે વન રક્ષક બીટ ગાર્ડને લગતી મહત્વની અપડેટ જે ઉમેદવાર મિત્રો રાહ જોઈને બેઠા હતા તે આવી ગઈ છે। મતલબ કે રિવાઇઝ્ડ આન્સર કી જાહેર કરવાની આજે છે। જી હા મિત્રો, આજે રિવાઇઝ આન્સર કી સાંજે 7 વાગે જાહેર થઈ જશે અને આ ઓફિશિયલી જ ન્યૂઝ છે, કારણ કે હસમુખ પટેલ સાહેબ દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ દ્વારા જ આ માહિતી આપવામાં આવેલી છે। તદુપરાંત વાત કરીએ તો વન રક્ષકનું ફાઇનલ પરિણામ ક્યારે આવશે તેમને લગતી પણ એક મહત્ત્વની અપડેટ જોવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। જે આ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા એક ટ્વીટ કરવામાં આવી અને ટ્વીટની અંદર માહિતી આપવામાં આવી કે પ્રિય ઉમેદવાર મિત્રો, વન વિભાગની ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષાની રિવાઇઝ્ડ ફાઇનલ આન્સર કી છે તે તારીખ 15 જુલાઈ એટલે કે આજે જ તે સોમવારના દિવસે સાંજે 7 વાગે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે વેબસાઇટ છે તેમની અંદર જ પ્રસિદ્ધ કરવામાં આવશે। જે આ મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર ફરી વખત રિવાઇઝ્ડ ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવશે। સૌ પ્રથમ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી, તેમની અંદર સુધારા વધારા કરીને ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી। ફરી વખત ફાઇનલ આન્સર કીની અંદર સુધારા વધારા કરીને રિવાઇઝ ફાઇનલ આન્સર કી છે તે આજે એટલે કે 15 જુલાઈ સોમવારે સાંજે 7 વાગે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે વેબસાઇટ છે તેમની અંદર પ્રસિદ્ધ કરી દેવામાં આવશે। અને વાત કરીએ કે વન રક્ષકનું ફાઇનલ રિઝલ્ટ, મતલબ કે ગ્રાઉન્ડ માટે કેટલા ઉમેદવાર મિત્રો સિલેક્ટ થયા તેમનું ફાઇનલ મેરિટ છે તે 15 જુલાઈ બાદ ડિક્લેર કરવામાં આવશે તેવું હસમુખ પટેલ સાહેબ દ્વારા આગળની ટ્વીટમાં કહેવામાં આવેલું હતું। એટલે કે આજે છે તે રિવાઇઝ ફાઇનલ આન્સર કી જાહેર થઈ જશે અને હવે ટૂંક જ સમયમાં બની શકે કે ગ્રાઉન્ડ માટે પસંદ થયેલા દરેક ઉમેદવાર મિત્રોનું મેરિટ પ્રમાણેનું લિસ્ટ પણ બહુ જલ્દી જ ડિક્લેર કરી દેવામાં આવી શકે છે। જી હા મિત્રો, અને આની આ જ અપડેટ દીપક રાજાણી સાહેબ દ્વારા પણ આપવામાં આવેલી હતી કે બીટ ગાર્ડની ફાઇનલ આન્સર કીની રાહ જોઈ રહેલા લાખો ઉમેદવારો મિત્રો માટે સારા સમાચાર આવ્યા કે રિવાઇઝ ફાઇનલ આન્સર કી છે તે 15મી જુલાઈ સાંજે 7 વાગે જાહેર થશે અને બોર્ડની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જ આ આન્સર કી તમને જોવા મળશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। કારણ કે પ્રોવિઝનલ, રિવાઇઝ, ફરી વખત રિવાઇઝ, ફાઇનલ આન્સર કી 3 4 વખત આન્સર કી આવી ગયેલી છે, એટલે ઉમેદવાર મિત્રો કઈ રીતે આન્સર કી ડાઉનલોડ કરવી તે દરેક ઉમેદવાર મિત્રોને પણ આવડી ગયું છે। એટલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ ઉપર જઈને તમે તમારી આન્સર કી આજે સાંજે 7 વાગ્યા બાદ જોઈ શકશો અને બની શકે કે 2 થી 3 જ દિવસની અંદર ફોરેસ્ટ વિભાગની જે આ ભરતી છે તેમનું ફાઇનલ પરિણામ પણ આવી જાય, કેટલા ઉમેદવાર મિત્રોને મેરિટ પ્રમાણે ગ્રાઉન્ડ માટે બોલાવવામાં આવી શકે છે। જ્યાં મિત્રો તદુપરાંત આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।